અને ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। લોકમત 2024 લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને આ મહત્વના સમાચાર રાજનીતિને ગરમાગરમીની વચ્ચે આ મહત્વના સમાચાર અલગ અલગ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરથી સાબરકાંઠા અને ત્યારબાદ અમરેલી આ 4 જગ્યાના ઋત્વિક મકવાણા છે, તુષાર ચૌધરી, જેનીબેન ઠુમ્મર ઉમેદવારો કે જે ભાવુક થતા દેખાયા। સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા પણ ભાવુક થયા। આ તરફ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણીની જવાબદારી નાની મોટી નથી, આ ખૂબ મોટી જવાબદારી છે તેમ કહેતા કહેતા તેઓ પ્રજાનું ઋણ મારા માથા પર છે, ભાવુક થયા હતા। સાબરકાંઠામાં તુષાર ચૌધરી પણ ભાવુક થતા દેખાયા અને આ તરફ જેનીબેન ઠુમ્મર પણ ભાવુક થયા। ત્યારે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક, ક્યાંક લોકોને મળતી વખતે, સંવાદ કરતી વખતે, ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓ ભાવુક થયા। અને ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતની રાજનીતિમાં હવે આંસુ પર રાજકારણ થઈ રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ રડીને મત માંગે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આંસુ સારે તેવા નહીં, આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર છે તેવું ભાજપે કહ્યું। ભાજપના પ્રવીણ માળીના કોંગ્રેસ પર આ આકરા પ્રહાર કે જે આંસુ સારે છે લોકોની વચ્ચે, એવા નેતાની જરૂર નથી પરંતુ આંસુ લૂછે તેવા નેતાની જરૂર છે। ગેનીબેન સંબોધન દરમિયાન ભાવુક થયા અને ત્યારબાદ આકરા પ્રહાર કર્યા। અને પ્રવીણ માળીએ શું કહ્યું આવો સાંભળીએ। મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે। એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે। એક તરફ કોંગ્રેસના નેતા કે જે ભાવુક થયા, જવાબદારી નાની નથી, આ જવાબદારી મોટી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને ભાવુક થતા 4 નેતાઓ દેખાઈ રહ્યા છે। અને બીજી તરફ પ્રવીણ માળી કે જેમના દ્વારા કહેવામાં આવ્યું આ આંસુની રાજનીતિ છે, આંસુ લૂછે એવા નેતાઓ નહીં પરંતુ આંસુ સારે એવા નેતાઓ નહીં પરંતુ આંસુ લૂછે એવા નેતાઓની જરૂર છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને આંસુની રાજનીતિ છે તેવા આકરા પ્રહારો તેમના દ્વારા કહેવામાં આવ્યા। અને આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશજી, એક તરફ ભાવુક થતા નેતાઓ દેખાયા અને બીજી તરફ પ્રવીણ માળી આક્ષેપ કરી રહ્યા છે કે આંસુની રાજનીતિ છે। રાધા, લોકસભાની જે 2024ની ચૂંટણી છે મહાજંગ છે। ગઈકાલથી જ રાજકીય માહોલ પકડાઈ ગયો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનું, આજ બીજા દિવસે પણ ઘણા બધા ફોર્મ ભરાયા છે। હવે જ કયો મુદ્દો ક્યારે રાજનીતિ કરશે એનું કંઈ નક્કી નથી અને એવામાં કોંગ્રેસના જે નેતાઓ ભાવુક થયા અને રોઈ પડ્યા છે એનો આખો મુદ્દો બનાસકાંઠાથી ઉદ્ભવ્યો છે। કારણ કે બનાસકાંઠામાં કાલે ગેનીબેને પોતાની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં જે જનસભા સંબોધી એમાં એ ભાવુક થઈને રોઈ પડ્યા હતા અને એ સંજોગોમાં આજે એનો પડકાર ફેંકતા હોય એમ બનાસકાંઠા ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ એક પડકાર એવો ફેંક્યો છે કે કોંગ્રેસના નેતાઓ આંસુ પાડીને મત માગે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી અને કહ્યું કે અમે આંસુ લૂછવાના નામે અને આંસુ લૂછીએ છીએ અને એથી અમે એ મત માગીએ છીએ। આમ જેને કહેવાય કે આંસુની રાજનીતિ છે। ટૂંકમાં એવું બન્યું કે ગેનીબેને કાલ ભાવુક થયા હતા અને પછી ગઈકાલે સુરેન્દ્રનગરના જે કોંગ્રેસના ઉમેદવાર હતા ઋત્વિક મકવાણા તેઓ પણ ભાવુક થયા હતા એમના મમ્મીના આશીર્વાદ લઈને। અને પછી જેને કહી શકાય કે આજે તુષાર ચૌધરી ચૂંટણી સભાને સંબોધતા ઉમેદવારી ફોર્મ પહેલાં એ પણ ભાવુક થયા હતા અને વિરજી ઠુમ્મર ખાસ કરીને અમરેલીમાં જેનીબેન ઠુમ્મરના પિતાશ્રી અને જેનીબેન ઠુમ્મર પણ ભાવુક થયા હતા। આમ કોંગ્રેસના નેતાઓનો ઉલ્લેખ કરીને પ્રવીણ માળીએ જે પડકાર કર્યો, ભલે બનાસકાંઠા એમનું એપિસેન્ટર હતું પણ એમણે કોંગ્રેસના નેતાઓ રોઈને મત માગી રહ્યા છે એવું કહેતા રાજનીતિ ગરમાઈ છે। બિલકુલ, એ 4 દ્રશ્યો કે જે કોંગ્રેસના નેતા રોઈને રાજનીતિ પર મત માંગી રહ્યા છે એના વિશે આપનું શું? ચોક્કસ, મેં આપને કીધું કે ગેનીબેનની કાલે પ્રચાર સભાની શરૂઆત હતી, એટલે ઉમેદવારી ફોર્મની શરૂઆત હતી અને એમાં જનતાની જે એનો સહકાર મળ્યો છે। કારણ કે ગેનીબેને તો વચ્ચે કીધું હતું કે દાન આપો, મામેરું આપો, તો એ રીતે પણ એ પૈસાની જેને કહેવાય ચૂંટણી લડવા મારી પાસે કોઈ ફંડ નથી ને લોકો આપતા હતા, આપણે એ પણ જોયું। એમ ગઈકાલે એમની મેદની હતી જે ફોર્મ ભરવા સમયે પણ બનાસકાંઠામાં જ્યારે બે મહિલાઓ રેખાબેન અને ગેનીબેન બંને
આમને સામને છે, ત્યારે આજે આ રોવાનો જે ભાવુક થવાનો જે મુદ્દો છે એ આંસુની રાજનીતિ ચર્ચાની છે. હવે દરમિયાન એવું થયું કે મેં કીધું કે ગેનીબેન તો ખરા જ, પણ સાથે ઋત્વિક મકવાણા ભાવુક થયા હતા, તુષાર ચૌધરી અને વીરજીભાઈ ઠુમ્મર કે જેનીબેન ઠુમ્મર, આ બધા જે ભાવુક થયા એને કારણે આ મુદ્દો એટલો ગરમાયો છે કે રાજનીતિમાં દરેક મુદ્દા ક્યારે કઈ રીતે કરવટ બદલતા હોય એ રીતે આંસુની રાજનીતિ શરૂ થઈ છે. અને પ્રવીણ માળીએ એવું કીધું છે કે કોંગ્રેસના નેતાઓ આંસુ પાડીને મત લે છે. તો આ પ્રવીણ માળીના જે નિવેદન છે કે આંસુ પાડીને મત માંગવાની રાજનીતિ, એને આપ કઈ રીતે જોયા? ચોક્કસ, જો આમ જોઈએ તો ચૂંટણી છે, મહાજંગ છે. આપણે કોઈ પણ કાર્ય માટે જતા હોય તો માણસ પોતાના દેવી દેવતાઓ મંદિરે પૂજા પાઠ આ કરીને જતું હોય છે. પછી એક મતદાન સમયે હોય, એક આપણી પસંદગી થઈ હોય અને એક આપણું પરિણામ હોય. આ એક પરંપરા છે. આપણે આ બધા વિઝ્યુઅલ જોતા હોય છે, આ બધા તસવીરો જોતા હોય છે. હવે એવા સમયે જ્યારે ભાવુક થયાની વાત કરે તો એમનું એપિસેન્ટર જો બનાસકાંઠા હોય તો માનીએ છીએ, પણ ઋત્વિક મકવાણા તો આપણે વિઝ્યુઅલમાં જોઈ રહ્યા છે કે એમના માતૃશ્રીના આશીર્વાદ લે છે ફોર્મ ભરતા પહેલા અને ભાવુક થાય છે. તો જેનીબેન ઠુમ્મરમાં પણ એવું જ છે કે પોતે આજે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પિતા એ પણ એવું કહે છે કે દીકરીને માટે પોતે જ્યારે કંઈ બોલી રહ્યા છે ત્યારે ભાવુક થયા છે. તુષાર ચૌધરીની વાત છે તો એમના સૂત્રો એવું કહે છે કે એમને આ સમયે એમના પિતાશ્રી અમરસિંહ ચૌધરી એની પણ એક યાદ આવી ગઈ હતી એટલે રોવે છે. હવે આ જે ભાવુક થવું અને રોવું એક જેને કહી શકાય કે એક પારંપરિક એક સહજ સ્વભાવની વાત છે. અને એવા સમયે હવે રાજનીતિમાં મુદ્દો બન્યો છે તો શરૂઆત તો આંસુની રાજનીતિ બનાસકાંઠાથી થઈ છે. કારણ કે બંને મેં કીધું કે હરીફ જે પ્રતિસ્પર્ધીઓ છે કે ગેનીબેન રોયા તો એનો પડકાર માટે ભાજપના જ જે પ્રવીણ માળી એનો જવાબ આપી રહ્યા છે કે ભાઈ આ તો આંસુ પાડીને મત લે છે, આંસુ લૂછવાના હોય છે અને એ અમે કરી રહ્યા છીએ. બિલકુલ. તો અલગ અલગ 4 જગ્યા કે જે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું કે આ એક નાની મોટી જવાબદારી નથી, લોકસભાની ચૂંટણી ખૂબ મોટી જવાબદારી છે. અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થિવરાજ કઠવાડિયા. સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પાર્થિવરાજ, જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, કારણ કે ભાવુક થવાના દ્રશ્યો સામે આવ્યા અને ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ આંસુ સારી અને મત માંગવાની રાજનીતિ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આને? રાધાબેન, જે પ્રવક્તાએ આ વાત કરી છે, જે વ્યક્તિએ વાત કરી છે, મારે એમને સવાલ પૂછવો છે કે મંચ ઉપર નરેન્દ્રભાઈ મોદી એમના સાહેબ રડ્યા હતા તો એ કઈ રાજનીતિ છે? આજે સમગ્ર ગુજરાત અને દેશની જનતાને લોહીના આંસુએ રોવડાયા છે. એ રીતે મોંઘવારીનો માર પડી રહ્યો છે, ત્યારે શું કોંગ્રેસના ઉમેદવારો જે પ્રજા માટે લડી રહ્યા છે, મોંઘવારી બેરોજગારીના મુદ્દે લડી રહ્યા છે અને પ્રજાની વાત કરી રહ્યા છે, એ એમના જે આંસુઓ છે, એ એમનું જે દર્દ છે, તે આમ જનતાનું દર્દ છે, એ પોતાનું દર્દ માને છે, એટલા માટે ભાવુક થયા છે. એમના સાહેબની જેમ, નરેન્દ્રભાઈની જેમ મગજના આંસુ નથી સાર્યા. 400 નો બાટલો 1100 પહોંચાડ્યો છે, પેટ્રોલ ડીઝલ 100 પહોંચાડ્યા છે. આજે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે પોસાય નહીં એવી પરિસ્થિતિમાં છે. 2 વર્ષમાં તેલના ભાવ બમણા થઈ ગયા છે. જેને કહી શકાય લોટની વાત હોય, શાકભાજીની વાત હોય, દૂધની વાત હોય, તો ક્યાં જઈને ભાવ પહોંચ્યા છે? બહોત હુઈ મહેંગાઈ કી માર. ક્યાં ગયા મોદી સરકાર? લોકો પૂછે છે કે જે મોંઘવારીની વાત કરતી હતી, જે બેરોજગારીની વાત કરતી હતી, 2 કરોડ રોજગારનો વાયદો કર્યો તો ક્યાં ક્યાં નરેન્દ્રભાઈ? છેલ્લા 10 વર્ષમાં 2 કરોડ રોજગારની રીતે જોવા જઈએ તો 20 કરોડ રોજગાર ઉત્પન્ન થવા જોઈએ. એની સામે 13 કરોડ રોજગાર છીનવાઈ ગયા. યુવાનો લોહીના આંસુઓ રડી રહ્યા છે ગુજરાત અને દેશના. ખેડૂતો રડી રહ્યા છે, મહિલાઓ રડી રહી છે મોંઘવારીથી ત્રસ્ત થઈને. આ ખેડૂતો આંદોલન કરી 700 થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા. ત્યારે તમે આ જે લાગણી છે, ભાવુકતા છે, જી પાર્થિવભાઈ, જી આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને આ સાથે જ પ્રવીણ માળીએ શું કહ્યું એ પણ ફરી એકવાર સાંભળી લઈએ. વિચારધારાના મિત્રો 2 પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. અને આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના રાજનીતિના સમાચાર પર નજર કરીએ.
તો લોકમત 2024ને લઈને મહત્વના સમાચાર કે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. એક તરફ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ખૂબ વધારે વિરોધ થયો અને ત્યારબાદ માફી માંગી, પરંતુ ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કર્યું. રાજકોટના બહુમાળી ચોક ખાતે ભવ્ય રેલી યોજી અને સભા સંબોધ્યા બાદ તેમણે ઉમેદવારી પત્ર પણ ભર્યું. અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. સૌપ્રથમ મહાદેવના દર્શન કરી પરસોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી અને ત્યારબાદ તેમણે સભા સંબોધી. રેલીનો માહોલ, પરંતુ જ્યાં રેલીમાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી, કેસરીયો માહોલ ચારેકોર ત્યાં દેખાયો અને સાથે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત, જનમેદની ભારે ઉમટી પડી હતી અને પરસોત્તમ રૂપાલાએ પોતાનું નામાંકન નોંધાવ્યું. પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ત્યાં કલેક્ટર કચેરી આપ્યું અને સાથે જ વિજય રૂપાણી પણ એમની સાથે ઉપસ્થિત અને ભાનુબેન પણ તેમની સાથે ઉપસ્થિત હતા. રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાજકોટ શહેર અને જિલ્લાના પાર્ટીના આગેવાનોએ બનાવેલી યોજના પ્રમાણે મેં અત્યારે નામાંકન પત્ર ભરી દીધું છે. રાજકોટના લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે. અમારા વરિષ્ઠ આગેવાનો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા. અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરેલ છે. અને સાથે જ ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. લોકમત 2024ને લઈને મહત્વના સમાચાર કે રાજકોટથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યું, એમનું રણટંકાર અને ત્યારબાદ હવે ધાનાણી પણ મેદાને ઉતાર્યા છે. રૂપાલાએ ફોર્મ ભર્યું અને ત્યારબાદ હવે પરેશ ધાનાણીની વિધિવત એન્ટ્રી થઈ. રાજકોટમાં પરેશ ધાનાણી અને નરેશ પટેલ વચ્ચે બેઠક થઈ. બંને લોકો વચ્ચે બંધ બારણે આ બેઠક યોજાઈ. અનેક મહત્વના મુદ્દા કે જેના પર ચર્ચા થઈ હશે. બેઠકમાં પૂજા વંશ, જેની ઠુમ્મર, પ્રતાપ દુધાત પણ ત્યાં હાજર રહ્યા અને કાગવડ ખોડલધામમાં પરેશ ધાનાણીએ દર્શન કર્યા. રૂપાલાનો રણટંકાર અને આ તરફ બીજી પરિસ્થિતિ, પરેશ ધાનાણી પણ મેદાને ચડ્યા છે. પરેશ ધાનાણી વીરપુર જલારામ મંદિરમાં દર્શન પણ કર્યા. નીતિ, અધર્મ અને અસત્યની સામે નીતિ, ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે. સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે. મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ, એને નવી આશાઓના દરવાજા ખોલવા આજ સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું. અને બઝર વાગ્યું એટલે કે ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અને આ સમાચાર કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે અને સતત બીજા દિવસે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. પરસોત્તમ રૂપાલા રાજકોટથી કે વિજય રૂપાણી અને ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં કેસરી દેવસિંહ પણ ઝાલા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર આપ્યું. આ તરફ અમદાવાદ પશ્ચિમના દ્રશ્યો, દિનેશ મકવાણાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું. હેમાંગ જોશીને પણ આપ જોઈ રહ્યા છો વડોદરાથી. થોડો ગરમાગરમીનો માહોલ વડોદરામાં રહ્યો. ત્યારબાદ વડોદરામાં પણ પૂર પ્રચંડ જોશથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. આ તરફ સુરતથી દ્રશ્યો, મુકેશ દલાલ કે જેમણે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું. આ તરફ કચ્છના દ્રશ્યો અને સાબરકાંઠાના પણ દ્રશ્યો. અલગ અલગ 6 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. વિનોદ ચાવડા અને શોભનાબેન બારૈયા, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કે જેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. અને ત્યારબાદ આ કોંગ્રેસના દ્રશ્યો છે. પંચમહાલ, અમરેલી, પોરબંદર અને ગુલાબસિંહ ચૌહાણ કે પંચમહાલથી તેમણે પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું. આ તરફ અમરેલીથી જેડીબેન ઠુમ્મર, પોરબંદર લલિત વસોયા, તુષાર ચૌધરી અને ઉમેશ મકવાણા, સાબરકાંઠાથી અને ભાવનગરથી તુષાર ચૌધરી અને ઉમેશ મકવાણા બંને કે જેમણે પોતાના ઉમેદવારી પત્ર નોંધાવ્યા. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું. એટલે સતત બીજા દિવસે નેતાઓ દ્વારા ઉમેદવારી પત્ર નોંધાવવામાં આવી રહ્યા છે. સાબરકાંઠાથી તુષાર ચૌધરીએ ફોર્મ ભર્યું
આ સાથે અમરેલીથી જેની ઠુમ્મર અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી. ઉમેશ મકવાણા કે જેઓ ભાવનગરથી તેમણે ઉમેદવારી નોંધાવી અને સાબરકાંઠાથી અલગ અલગ આ 5 દ્રશ્યો જોઈ રહ્યા છો. તુષાર ચૌધરી, ઉમેશ મકવાણા, લલિત વસોયા, જેનીબેન ઠુમ્મર અને ગુલાબસિંહ ચૌહાણ તમામ નેતાઓ દ્વારા, કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉમેદવારી પત્ર આપવામાં આવ્યું. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું, લલિત વસોયાએ ઉમેદવારી પત્ર ભર્યું. આ તરફ ભાવનગર અને સાબરકાંઠાથી પણ એ દ્રશ્યો તુષાર ચૌધરી અને ઉમેશ મકવાણાએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા. એટલે સતત બીજો દિવસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને આ સાથે જ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન અલગ અલગ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને બઝર વાગ્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે ગુજરાતની રાજનીતિમાં હવે આંસુ પર રાજકારણ રમાઈ રહ્યું છે તેવું કોંગ્રેસના નેતાઓ રડીને મત માંગે છે એવું ભાજપ કહી રહ્યું છે. અને આંસુ સારે તેવા નહીં, આંસુ લૂછે તેવા નેતાની જરૂર છે. મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેનીબેન ઠાકોર. ગેનીબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ગેનીબેન, આપને પૂછવું છે કે ભાજપ અને પ્રવીણ માળી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ એક આંસુ પર રાજનીતિ થઈ રહી છે, આપ શું કહેશો? લોકશાહીની અંદર કોને કેવા ભાષણ કરવા, કેવા સ્ટેટમેન્ટ આપવા, પોતપોતાનો વ્યક્તિગત અને એમની માનસિકતાને એના અર્થ કેવા કરવા, કે જે તેની માનસિકતા છે એમાં કોને કેવા ભાષણ કર્યા એ કોઈ મારો વિષય નથી. મેં એમને જ પૂછો કે ભાઈ તમે આવા ભાષણ કર્યા એનું કારણ શું, એટલે વિશેષ કયા એંગલથી એમને વાત કરી છે વિશેષ ખબર એમને હશે. ઠીક છે ગેનીબેન, આ સાથે તેઓ એ પણ કહી રહ્યા હતા કે આ શું. આપણી સાથે પ્રવીણભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રવીણભાઈ, આપણી સાથે ગેનીબેન પણ હાલ ફોન લાઈન પર છે. પ્રવીણભાઈ, આપના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, આપે કહ્યું કે આ આંસુ પર રાજનીતિ થઈ રહી છે, તેને લઈને શું કહેવું? રાધાબેન, આખા દેશની અંદર જેટલી બી મીડિયામાં જોવો છો ત્યારે કોંગ્રેસના કેન્ડિડેટો દરેક જગ્યા, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે કે ભાઈ ઇમોશનલ કાર્ડ ખેલી અને આંસુ પાડીને પણ મત માંગતા હોય છે, જેથી ઇમોશનલ કાર્ડ કરતા હોય. ત્યારે જનતા બરાબર બધાને ઓળખે છે, સારી રીતે ઓળખે છે કે આંસુ પાડવા વાળાની જે જનસેવક હોય છે ને, તો જનતાના આંસુ લૂછે ને એની સાથે રહેતા હોય છે. એ બાબતે મારું નિવેદન હતું. ઠીક છે, જનતાના આંસુ લૂછે. ગેનીબેન, આના પર આપનું શું કહેવું છે? તો હાલ આપણી સાથે ગેનીબેન નથી, પરંતુ ગેનીબેન સંબોધન કરતા હતા અને દરમિયાન તેઓ ભાવુક થયા હતા. અને પ્રવીણભાઈ, આ સાથે તમે એ પણ કહ્યું કે આંસુ સારે એવા નહીં, પરંતુ લોકોના આંસુ લૂછે એવા નેતાઓની જરૂર છે. તો શું આપને ખરેખર એવું લાગી રહ્યું છે કે આ આંસુ સારીને મત માંગે તેવી રાજનીતિ થઈ રહી છે? કરોડો લોકોના આંસુ લૂછનાર એક નેતૃત્વ છે આખા વિશ્વની અંદર, એ નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે. 80 કરોડ લોકોને અનાજ આપીને પણ આંસુ લૂછવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. ખેડૂતોને સન્માન નિધિ આપીને કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. યુવાઓ માટે રોજગારના અવસર ઉભા કરીને પણ આંસુ યુવાનોને રોજગાર આપવાનું કામ કર્યું છે. એટલે હું માનું છું કેટલાય પરિવારને, લાખો કરોડો પરિવારને આંસુ લૂછવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું છે. એને મત આપવાના છે, એને જનતા આશીર્વાદ આપવાની છે. જી બિલકુલ. પ્રવીણભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. અને આપણી સાથે ગેનીબેન જોડાયા છે. ગેનીબેન, પ્રવીણભાઈ કહી રહ્યા છે કે આંસુ સારે તેવા નહીં, લોકોના આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર છે. આપ શું કહેશો? હા, એ તો પ્રવીણભાઈ એના પહેલાની લોકસભાની ચૂંટણીમાં વાયદા કરેલા હતા એમ કે મારી બહેનો લડો,
ખાતામાં 15 લાખ આવશે, 2 કરોડ ને રોજગારી આપશું, સરકારમાં અમારી સરકાર પેપર નહીં પડે, આ બધા જ વાયદા હતા. એટલે આશુ તો એ આશુ તો એને પાડ્યા કહેવાય. જે ગરીબ પ્રજા મોંઘવારીથી ત્રસ્ત થઈ છે ને એ પ્રજા અપીલો કરે છે. અત્યારે એમના સ્ટેટમેન્ટ સામે મારે જવાબ આપવો કે ના આપવો એવું કઈ ઉચિત માનતી નથી, પણ એમના વિચારો જે હોય ને એમને ક્યારેક રૂબરૂ મળશે ને જયારે કહેવાની તક આપશે ને એટલે હું મારા જાહેર સભામાંથી કહી દઈશું. જી જી ગેનીબેન, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો હાલ રાજનીતિ ગરમાઈ છે અને ગરમાગરમીના રાજનીતિના માહોલની વચ્ચે તમામ મહત્વના સમાચાર અમે આપ સુધી પહોંચાડતા રહીશું અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.